નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમુક લોકોનો જે દેખાવ છે તેમને બાય બોર્ન ખૂબ જ સારો દેખાવ મળ્યો હોય છે, તેઓ રૂપાળા અને સુંદર લાગતા હોય છે. તો ખાસ કરીને કુંડળીમાં એવા કયા ગ્રહો પ્રબળ હોવા જોઈએ કે જેનાથી આપણને બાયબોન આ પ્રકારનો સારો દેખાવ મળી શકે, તેને લઈને મહારાજ માહિતી આપશે. અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો ના આ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં બધું જ તમને જાણવા મળે, જ્યોતિષ વિશે, પંચાંગ વિશે, ચોઘડિયા વિશે, અને તમારી મૂંઝવણ પણ દૂર થાય. આજનો પ્રશ્ન બેને કીધું એમ, ઘણા લોકો જન્મથી જ ખૂબ દેખાવડા હોય છે અને ઘણા લોકો ઘણો પ્રયત્ન કરે છે દેખાવડો થવાનો, પણ થઈ નથી શકતા. તો એના માટે એક સરસ મજાનો ઉપાય લઈને આવીશું કે ભાઈ એવું તો શું કરવાથી જેથી તમારો શુક્ર પ્રબળ થાય. એ બધાની ચર્ચા કરીએ, પણ વાત કરીએ પહેલા પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે પંચાંગમાં કાલે તારીખ 17/4/2025 ને ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્રવદ ચોથ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે, ન ને ય મૂળાક્ષર છે, જ્યેષ્ઠ નામનું નક્ષત્ર કાલે ચાલવાનું છે. તો વર્યન યોગ ચાલશે અને બાલવ કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. 6:17 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7 કલાકનો દેખાશે. હવે ચંદ્રોદયની વાત કરીએ તો રાતે 11 વાગે ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 8:46 કલાકનો છે. 12:13 થી 1:04 નું અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ 2:14 થી 3:50 નો છે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મુસાફરી પણ ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખીશું. દિવસ મધ્યમ રહેશે દર્શક મિત્રો. આવતીકાલે કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે જે પ્રમાણે દિવસ છે, તમારી પાસે કોઈ તુલસીની માળા હોય તેની પર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ના મંત્રનો જાપ કરવો. તુલસીની માળા વડે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ના માળા કરો, 108 વાળા મંત્ર જાપ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું કાલે પ્રથમ ચોઘડિયું રહેશે જે શુભ રહેશે, જે સવારના 6:17 થી 7:53 કલાકનું રહેશે. બીજું લાભ ચોઘડિયું 12:40 થી 2:14 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:14 થી 3:50 કલાકનું રહેશે. પછી આવશે ફરીવાર શુભ ચોઘડિયું જે 5:25 થી 7 કલાકનું રહેશે. તો આ બધા કયા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે કે નવા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે સાંજના 7 થી 8:25 કલાકનું છે. તો આ રાત્રિનું ચોઘડિયું છે. જો તમારે પણ કોઈ કાલે નાના મોટા કામ કરવા છે, જેમ કે કોઈ મીટિંગમાં જવું છે, કોઈ કોર્ટ કચેરીના, કોઈ પોલીસને, કે કોઈ અન્ય જગ્યાએ કામ છે જ્યાંથી આપણું આગળનું કામ સારું થઈ શકે એમ છે, તો કાલે ખાસ દર્શક મિત્રો આ ચોઘડિયા જોઈને જાઓ તો તમારા માટે
એ સારું ફળ આપે. ચોઘડિયા જોઈને તમે જે પણ કામ કરો ને એમાં સીધી લીટીમાં અને સારી રીતે સરળતામાં કામ પતે. તો ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો, ચોઘડિયા જોઈને કામ કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે આગળ વિશેષ અને એક રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે કે જે લોકોને જન્મથી જ સારો દેખાવ પ્રાપ્ત થયો છે તો તેના પાછળ તેમની કુંડળીમાં કયા પ્રકારના ગ્રહો જવાબદાર છે. ઉલ્લેખનીય છે, ખાસ લોકોને એવું હોય છે કે સારો દેખાવ કોને ન ગમે, પરંતુ જે લોકોને જન્મથી આ પ્રકારનો સારો દેખાવ નથી મળ્યો તો તે લોકોએ પણ ખાસ જાણવું છે કે કુંડળીમાં કયા ગ્રહો પ્રબળ હોય, શું કરવાથી આ પ્રકારનો દેખાવ તેમને પ્રાપ્ત થઈ શકે, તેને લઈને માહિતી આપો. હવે ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે મહારાજ દેખાવડું થવું હોય તો શું કરવું, અને અમુક લોકો પહેલેથી જ તમે જો ને તો બાય બોર્ન દેખાવડા છે. અમુક લોકોને ઘણો પ્રયત્ન કરે છે પણ નથી થઈ શકતા. તો કયો ગ્રહ જવાબદાર છે જે તમને ખૂબ સારો દેખાવ આપે? તો જે લગ્નનો ભાવ કીધો છે, જે 12 ભુવન કીધા છે, જે 12 ખાના કીધા છે, જે 12 ઘર કીધા છે કુંડળીમાં, એમાં જે પહેલું ઘર છે ને દેખાવનું છે. તમારું પોતાનો ચહેરો, દેખાવ. તો દર્શક મિત્રો, જ્યારે તમારો દેખાવ લગ્નમાં, એટલે કે તમારું જે પ્રથમ સ્થાન છે, પ્રથમ ભુવન છે, તેમાં શુક્ર બેઠો હોય અને શુક્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો હોય તો માણસ ખૂબ દેખાવડું હોય. એનાથી કહેવાય ને કે ભાઈ એક અપ્સરા જેવો દેખાવ, એક પ્રિન્સ, ચાર્મિંગ જેવો દેખાવ એ શુક્ર આપે છે. એમાં પણ જો લગ્નના સ્થાનમાં હોય, ફરી એકવાર તુલા રાશિનો, વૃષભ રાશિનો કે મીન રાશિનો, એટલે કે 2 નંબર, 7 નંબર કે 12 નંબર હોય અને એમાં લગ્નમાં શુક્ર હોય તો સાહેબ એનાથી અતિ સુંદર કોઈ હોય ના શકે. ખૂબ સારો દેખાવ ભગવાન એમને આપે છે. હવે બીજું સ્થાન પણ ચહેરાનું કીધું છે, એટલે કે જો કદાચ લગ્નના સ્થાનમાં ના થાય તો બીજા સ્થાનમાં આવે તો પણ વ્યક્તિ દેખાવડું પણ જે પેલું લગ્ન વાળું હોય ને ખૂબ દેખાવડું હોય, ખૂબ દેખાવડું, ખૂબ રૂપાળું હોય. ઘણા લોકો અમુક વખત ઘણો પ્રયત્ન કરે છે પણ છતાં પણ એ રૂપાળા નથી થઈ શકતા, કારણ કે જો લગ્નમાં શનિ હોય અને શનિ સાથે કોઈ પાપગ્રહ બેઠો હોય તો વ્યક્તિના દેખાવમાં ગમે તેટલો પ્રયત્ન કરે, ચહેરા ઉપર પિમ્પલ આવે, ચહેરા ઉપર ડાઘા રહી જાય કે ચહેરા ઉપર નાની મોટી કોઈ સમસ્યા આપે. એનું કારણ લગ્નના ભાવમાં કે બીજા ભાવમાં શનિ બેઠેલો હોય. શનિ રાહુ કે સાથે કે કેતુ સાથે, પણ શનિ બેઠેલો હોય, કાં તો સૂર્ય લગ્નના સ્થાનમાં બેઠેલો હોય, પાપગ્રહ જે કહેવાય તે બેઠેલા હોય, જેના કારણે આ વસ્તુ થતી હોય. હવે શુક્ર એ તમારા દેખાવનો એક પ્રભાવનો ગ્રહ છે. તમે લોકો જોજો, ઘણા લોકો કાળા હોય પણ કામળગારા હોય. એમનો નથી કહેતા કે ભાઈ કૃષ્ણ ભગવાન કેવા કાળા પણ કામળગારા છે, તો એવું જરૂરી નથી કે તમે વ્હાઈટ દેખાવ, સફેદ દેખાવ તો જ સારા. કાળા પણ બહુ જ સારા, પણ એમના કામળગારા હોય. કેમ? કેમ કે એમની કુંડળીમાં શુક્ર બહુ જ સારો હોય. શુક્રની જોડે જો શનિ બેઠો હોય તો માણસ, શુક્રની જોડે તમે જો કે શનિ બેઠો હોય, શુક્રની જોડે ચંદ્ર બેઠો હોય તો માણસ ખૂબ સરસ મજાનો દેખાવડો સાથે કામળગારો હોય. અને કદાચ દેખાવડો ના હોય તો એની જોડે કેવો કરિશ્મા હોય કે લોકો એના તરફ અટ્રેક્ટ થઈ જાય. નથી કહેતા ભાઈ આ ભાઈનો શુક્ર બહુ પાવરફુલ હશે, આ શુક્ર બહુ પ્રબળ હશે, કે ભાઈ કુંડલીમાં શુક્ર પ્રબળ હોય, શુક્ર બહુ જ સારો હોય તો માણસ ઓટોમેટિક લોકોને એના મોહમાં એને આકર્ષિત કરી શકે છે, એને પોતાનું બનાવી શકે છે. એનું કારણ કુંડળીમાં શુક્ર પ્રબળ હોય ત્યારે આવું થાય, શુક્ર મીનનો થતો હોય ત્યારે આવું થાય. તો શુક્રને પ્રબળ કરવા શું કરવું? જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે
જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે ચપટી ગુલાબજળ અને સફેદ કલરનું થોડુંક ચંદન, જેને ગોપીચંદન કહેવાય, તો એ સફેદ કલરનું ગોપીચંદન, ગુલાબજળ અને ગાયનું કાચું દૂધ, 3 વસ્તુ. ફરીવાર, ગાયનું દૂધ, ગોપીચંદન અને ગુલાબજળ, 3 વસ્તુ સાથે સ્નાન કરવા બેસે ત્યારે પાણીમાં નાખીને સ્નાન કરે તો આટલું કરવાથી એમનો શુક્ર પ્રબળ થાય છે. ચહેરા પર એક અલગ જ નૂર આવે, નિખાર આવે અને વ્યક્તિના જે પરિબળો છે ગ્રહના, શુક્રના, તે એમના એક્ટિવ થાય છે. એટલે વ્યક્તિ કોઈકને પોતાનો કરિશ્મા બતાવી શકે છે. તો આ વસ્તુ છે જ્યારે કુંડલીમાં શુક્ર પ્રબળ થાય ત્યારની વાત છે. અને શુક્રને પ્રબળ કરવા પણ મેં ઉપાય આપ્યા છે. ફરી એકવાર, ગોપીચંદન, ગુલાબજળ અને ગાયનું કાચું દૂધ, ચમચી, 3 વસ્તુ ચમચી નાખવાની. તમે નિત્યક્રમ કરશો ને એટલે ધીરે ધીરે તમારા ચહેરામાં કે તમારા અંદરના વાત કરવામાં, વ્યક્તિત્વમાં તમે ફેરફાર જોઈ શકશો. તો આટલું તમે કરો નિત્યક્રમ, ચોક્કસથી લાભ દેખાશે અને તમને આનાથી ઘણો લાભ પણ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળા, કાલે ખૂબ મગજ ઉપર શાંતિ રાખીને તમારો વેપાર ધંધો કરજો. વેપાર ધંધામાં કોઈને બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. જે લોકોને વિવાદ ચાલી રહ્યો છે ઘરમાં, ઘર બાબતે કે અન્ય જગ્યા ઉપર કે કોર્ટ કચેરીમાં, ત્યાં સાવચેત રહેવાનું છે. કોઈ નજર ના લગાડે વસ્તુનું કે તમારી ઉપર નજર ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. ને એના માટે એક પીળી વસ્તુ આવતીકાલે જોડે રાખવાની છે. ગુરુવાર, પીળો દિવસ, રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો વ્યાપાર વ્યવસાય મધ્યમ રહેશે. આવેશ ઉપર સંયમ રાખજો. કોઈને એક્સાઇટ થઈને બોલાઈ ના જવાય, ઉતાવળે બોલી ના જવાય કશું, તેનું ધ્યાન રાખજો. સરકારી કામમાં રાહત રહેશે. ભૌતિક સુખ મળશે. રાતો શુભ કલર તો શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો કાલે વિશેષ સહયોગ, માર્ગદર્શન મળતું રહેશે. નવી વસ્તુ જાણવા મળશે, નવી વસ્તુઓથી શીખવા મળશે. જીવનની મજા આવતીકાલે માણી શકાશે. પણ કાલે મોબાઈલનો વપરાશ વધારે રહેશે. મોબાઈલનું જે વપરાશ છે રોજિંદા કરતા વધારે રહે, ધ્યાન રાખવાનું. સિલ્વર શુભ કલર, શુભાંક 8 રહેશે. હવે વાત કરીશું આપણે અન્ય રાશિની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના નોકરીના સંદર્ભમાં ક્યાંક નાની મોટી જગ્યાએ જવાનું થાય અથવા તો મોડું પહોંચાય. માનસિક તણાવની સ્થિતિ રહે, માથા ઉપર ભાર રહે. કાલે બને ત્યાં સુધી ઊંડા પાણીમાં જશો નહીં. પાણીને લગતા કોઈ કામમાં સાવચેતી રાખજો. પરિવાર સાથે પ્રવાસ થઈ શકે છે. પારિવારિક પ્રવાસ કાં તો અન્ય વ્યક્તિઓ સાથે નાના મોટા પ્રવાસ ઉપર જઈ શકાશે. ગોલ્ડન શુભ કલર તો શુભાંક 6 રહેશે. સિંહ રાશિ વાળાને જે અટકેલા છે પૈસા, ક્યાંક પૈસા ફસાઈ ગયા છે, નથી આવતા એવા અટકેલા નાણાં, પૈસા પરત મળી શકશે. તમારા કાર્યોમાં કાલે પ્રસન્ન થશે. અધિકારી લોકો તમારા કાર્યથી વખાણશે. તમારા કામમાં સારું રહેશે. વિજ્ઞાનની તમારી વાતોમાં રસ વધારે રહે. વૈજ્ઞાનિક વાતોમાં તમને રસ વધારે રહેશે. કોઈને કશું પણ બોલતા પહેલા 100 વાર વિચારજો. સમજી વિચારીને નિર્ણય લેજો. કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, કોઈ નામની વ્યક્તિથી મુલાકાત થાય. સારા વ્યક્તિઓ જોડે મુલાકાત થશે. સારા વ્યક્તિઓને મળવાનું થશે. ખોટો વ્યર્થ સમય નષ્ટ ના કરવો. લોકોની પાછળ ખોટો ચંચુપાતમાં કે ગેમો રમવામાં કે અન્ય જગ્યા પર સમય બગાડ ના થાય તેનું ધ્યાન રાખજો. પુરુષાર્થનું પરિણામ
ત્વરિત રહેશે અને લાંબી વાતો થાય. જાંબલી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બોલો. હા, જન્મ તારીખ 9/1/2010. જી, થોડું મોટેથી સવારે બોલજો. 8:05. જી હેલો. જી જી, જન્મનો સમય. 9/1/2010. જી સવારે 8:05 અમદાવાદ. જી. એના ભણતરમાં કેવું રહેશે અને ભવિષ્યમાં કેવું, કઈ લાઈન તો એને સારું રહેશે? જી. તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર અને દસમની તિથિ છે. છોકરાને કર્કનો મંગળ છે, 12મે સૂર્ય શુક્ર અને રાહુ છે અને ગુરુ સારો છે, ચંદ્ર પણ સારો છે. તો એને કોઈ પણ પ્રકારની એને એન્જિનિયરિંગને લગતી ફિલ્ડ ચૂઝ કરાવો તો એને સારું રહે. આઈટીના ક્ષેત્રમાં સારું રહેશે, એઆઈના ક્ષેત્રમાં સારું રહેશે અને એને જો કોઈ વિદેશથી કામ કરવું હોય તો વિદેશને લગતા કામોમાં પણ સરળતા રહેશે. એનું વર્ષ સારું છે, દિવસ પણ સારો છે અને એના માટેનું આવનારું ભવિષ્ય પણ સારું છે. ચિંતા કરવાની બાબત નથી. એક 12મે સૂર્ય રાહુ છે એટલે આંખોના નંબર વધે નહીં, કાં તો આંખે કોઈ લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે અને ચપટી લીલા મગ નાખીને જળ ચડાવવાની સાથે એક સૂર્યનું યંત્ર તેની પાસે રાખે, તેનાથી લાભ થાય. 3 મુખી રુદ્રાક્ષ પોતે કાળા દોરામાં જો એ ધારણ કરશે તો એનાથી લાભ જોવાશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કિશન મહારાજ, મારા દીકરાની જન્મ તારીખ છે 6/7/2001. જી જન્મ સમય છે રાત વહેલી સવારના 3:31, જી 5ની રાત. જી જન્મ સ્થળ જુનાગઢ. જી. હા, મારો પ્રશ્ન એ છે, એક તો એને ચશ્માના નંબર બહુ વધારે છે, તો એના માટે શું કરવું? અને બીજું મારો પ્રશ્ન એ છે કે એને નોકરી ક્યારે મળશે અને એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે લેણા દેવી છે અને ક્યારે એના લગ્ન યોગ અને નોકરી મળશે? જો બેન, ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને ઇન્દ્ર યોગ હતો. કુંડલીમાં સૂર્ય, ગુરુ અને રાહુ બીજા સ્થાનમાં છે એટલે આંખને લગતા, એટલે મેં સ્વાભાવિક છે કે આંખના નંબર વધારે હોય. દર્શક મિત્રો, આ તમને આજે એક સરળ અને સૌથી સારો ઉપાય આપું છું જે આપણા વૈદિક શાસ્ત્રોમાં છે અને જે વૈદિક પુરાણમાં છે. જો તમને પણ આંખોને લગતી સમસ્યા છે અને તમારા જો આંખોના નંબર વધારે છે તો દર સાંજે, દર સંધ્યાકાળે આપણે લીલી દ્રાક્ષ આવે એ લીલી દ્રાક્ષની અંદર ત્રિફળા પાવડર ને ચોખ્ખું મધ, ત્રણેય વસ્તુ ભેગી કરીને નિત્યક્રમ પ્રમાણે સંધ્યાકાળે ખાવાથી આંખોના નંબરમાં ચોક્કસપણે રાહત દેખાય છે. ફરી એકવાર દર્શક મિત્રો, લખવું હોય તો લખી દો. લીલી દ્રાક્ષ, ત્રિફળા પાવડર અને મધ, ચોખ્ખું મધ, ત્રણે ભેગું કરવાનું, પેસ્ટ બનાવવાની. રોજ સાંજે સંધ્યાકાળે જ એને 1 ચમચી કરીને ખાઈ જવાનું. નિત્યક્રમ આવું કરવાથી તમારી આંખોના નંબર, આંખોને લગતી કોઈ પણ નાની મોટી સમસ્યા છે તે દૂર થશે. છોકરાને બેન મંગળ 8મે અને શનિ લગ્નમાં છે, એટલા માટે થઈને એને પહેલા તો લગ્ન માટે અત્યારે કોઈ ઉતાવળ ના કરશો. 5 વર્ષ જવા દો. 5 વર્ષ પછી એને લગ્નની આગળ ગોઠવણ થશે. ત્યાં સુધી એને ભણવામાં રુચિ અપાવો, એના કરિયરમાં રુચિ અપાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી હેલો. બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ છે 20/9/2002. જી સમય સવારે 8:30. જી. એને હમણાં બેંકની એક્ઝામ આપી છે ને ગવર્મેન્ટ નોકરીમાં કેવો ચાન્સ રહેશે? જન્મ સ્થળ શું? જન્મ સ્થળ ખંભાલિયા. જી. ચલો, કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. શુક્ર સારો છે, ગુરુ બી સારો છે, સૂર્ય બુધ પણ 12મા સ્થાનમાં કન્યા રાશિના બેઠેલા છે. આગળ જતા એનું ભવિષ્ય સારું છે, ચિંતા કરવાની બાબત નથી.
શક્ય હોય તો એને એકમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવી દો, જેથી એના ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ના દેખાય. કુંડલી બહુ જ સારી છે, ચિંતા કરવાની બાબત નથી, આગળ જતા એનું ખૂબ સારું જોવાશે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનું એકદમ ચોક્કસ નિરાકરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિનો વેપાર સારો ચાલે, વેપારમાં લાભ જોવા મળે. વિરોધીઓથી સાવધાન રહીશું, વિરોધીથી સાચવીને રહીશું. સોનું ખરીદવાનું મન થાય ભાઈ, કાલે કઈ નહીં સોનું ખરીદવાનું ભાવ જોઈ લેજો, પછી બધું ખરીદીના વિચારો કરજો. કાળો દોરો જોડે રાખો, કાલે કાળી વસ્તુ કાં તો કાળો દોરો તમારી જોડે રાખશો તુલા રાશિવાળા તો સારું રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને સંતાનને રોજગાર મળી શકે. જે લોકોના બાળકોને સંબંધી સમસ્યાઓ છે, બાળકો થકી કોઈ સમસ્યા છે, તેમાં રાહત મળે. ખાસ લોકોને મળવાની તક મળશે. બધાનું દિલ જીતી શકાય તેવા આશીર્વાદ મળશે. બીજાના મામલામાં કોઈ પણ દખલ કરવાની નથી. પીળો શુભ કલર, શુભાંક 9. ધન રાશિને બીજા પર વધુ વિશ્વાસ ના કરવો. લોકો પર વિશ્વાસઘાતમાં પરિવર્તન થશે. ઉદ્યોગમાં પ્રગતિ મળશે, વેપાર ધંધામાં સારું દેખાશે. પૈતૃક સંપત્તિ ખૂબ સારું છે. પિતાને લગતી કામોમાં, પિતાને લગતા કાર્યોમાં સફળતા જોવાય છે. ધન રાશિ બહુ જ સારું. રાજનીતિમાં સારું એવું જોવા મળી રહ્યું છે. લાભદાયક પદ મળે અથવા તો રાજનેતાઓ જોડે તમને કામ કરવા મળે, સારું રહેશે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે મકર રાશિ, વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. ક્યાંક રોકાણ કરવું હોય તો 1-2 દિવસ થોડુંક ખમી જાઓ. હાલમાં વેપારમાં કે કોઈ બીજી અન્ય જગ્યાએ રોકાણ કરવા માટેનો સમય સારો નથી. હા મકર રાશિ, ખાસ ધ્યાન રાખજો. શરદી કફ જેવી નાની મોટી સમસ્યા દેખાય છે. મન અસમંજસમાં રહે, શું કરું શું ના કરું, આમ કરું પેલું કરું, આવું બધું માથા ઉપર વિચારો ખૂબ ચાલશે. થોડોક સમય આપો 1-2 દિવસ. અને કાલે અગ્નિથી બચીને અગ્નિ અથવા કરંટ, આગ અને કરંટથી થોડુંક દૂર રહેવું. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કુંભ રાશિને આધ્યાત્મિક ચિંતનનો યોગ છે. પોતાના મનને મનોરથ રાખીને આગળ વધી શકશો. ગંભીર બીમારીથી રાહત મળે. મન પ્રસન્ન રહેશે, મન પ્રફુલ્લિત રહેશે. સારા વિચારો સાથે સારો દિવસ પસાર થશે અને જીવનસાથીના તરફથી સાથ સહકારને સહયોગ મળશે. નીલો શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, છેલ્લી રાશિ વાત કરીએ તો ભાઈ મિત્રોનો સહયોગ ના મળે. મિત્રો જ ખાલી મેથી મારીને જતા રહે. એવું શું કરીએ હવે? મોટી જવાબદારી કે પદ ના મળે. વિચાર્યું હોય કંઈક અને બને કંઈક. વૈવાહિક સંબંધમાં પતિ પત્નીના સંબંધો મનમેળ ખાય, મધુર રહે. નાના મોટા કોઈ સારા સમાચાર પણ મળશે. સંતાનોના શિક્ષણમાં સારું એવું પ્રગતિ જોવાય છે. રાખોડી શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, ધ ફૂલ કરીને ટેરોટ નીકળ્યું છે, જે પહેલું કાર્ડ કહેવાય. સૌથી ફર્સ્ટ કાર્ડ એ ધ ફૂલ છે. 22 મેજર આર્કાનામાંનું પહેલું જે કહેવાય ને 0 નંબરનું કાર્ડ શું સૂચવી રહ્યું છે તો ન્યૂ બિગિનિંગ, ન્યૂ પોસિબિલિટીઝ, ટ્રસ્ટ ઇન લાઈફ એન્ડ પ્લેઝર, ઓપોર્ચ્યુનિટી એન્ડ એડવેન્ચર. વિશ્વાસ રાખો, તમારી ઉપર વિશ્વાસ રાખો અને ભગવાન ઉપર પણ વિશ્વાસ રાખો. જે થશે સારા માટે થશે અને જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે. બીજું કોઈક નવી જગ્યાએ નવા વેન્ચર ચાલુ થાય, નવી જગ્યાએ કોઈક નવી વાતો ચાલુ થાય, નવા મુદ્દા સાથે, નવા તકો સાથે, નવી કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુ શરૂ થશે. જીવનમાં ખુશીની પળો આવશે. તમે જેનો રાહ જોઈ રહ્યા છે એવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. એવા વ્યક્તિઓ જોડે જીવનમાં આગળ વધવાનું થશે. નવા વ્યક્તિઓ સાથે નવા સંબંધો બનશે. તમારા જીવનને જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય એ આવનારું કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષ રહેશે. શું કરવાથી લાભ થાય અને શું બચીને રહેવાનું? ઊંચાઈવાળી જગ્યાએ જવું નહીં. તમે દાદરા પગથિયા કે કંઈ પણ ચડતા ઉતરતા ધ્યાન રાખવું, લપસી ના જવાય તેનું ધ્યાન રાખવું. આ વર્ષે કાલે જેનો પણ જન્મદિવસ છે આ વસ્તુનું ધ્યાન રાખે. શું કરવાથી લાભ થાય? ભાઈ આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે પીપળે જળ ચઢાવે અને સવાર ઉઠીને 7 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે. કેટલી વાર? 7 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આટલું બોલે વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે કે સારો દેખાવ મેળવવા માટે આપણી કુંડળીમાં કયા પ્રકારના ગ્રહો પ્રબળ હોવા જોઈએ, અને જો તમારે જાતે જ તમારો દેખાવ સારો કરવો છે તો તેના માટેનો ઉપાય પણ શું છે તેને લઈને કિશન મહારાજે સરસ માહિતી આપી છે. કાલે ફરીથી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.